નમસ્કાર મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનો ફોર્મ કઈ રીતના ભરાય શીખીશું. સૌથી પહેલાં ગૂગલ પર ઓજસ સર્ચ કરીશું. ઓજસ સર્ચ કર્યા પછી એની ઓફિશિયલ વેબસાઇટ પર જઈશું. આપણે તેના પર જઈ એપ્લાય કરીશું. એપ્લાય પર ક્લિક કર્યા પછી આપણે ગુજરાત પોલીસ પર ક્લિક કરીશું. એના પર ક્લિક કર્યા પછી એપ્લાય પર ફરીથી ક્લિક કરીશું. એપ્લાય પર ક્લિક કર્યા પછી તેમાં જો તમે ઓજસ પર રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે તેના પર રજિસ્ટ્રેશન નંબરની જન્મ તારીખ લખીને એપ્લાય ઓટીઆર પર ક્લિક કરવાનું રહેશે. જો ના કરેલું હોય તો સ્કીપ કરી ડાયરેક્ટ ફોર્મ ખુલશે. અહીંયા જો પીએસઆઈમાં ભરવાનું હોય તો પીએસઆઈનું ઓપ્શન છે, પોલીસ કોન્સ્ટેબલમાં ભરવાનું હોય તો એનું ઓપ્શન છે. બંનેમાં ભરવું હોય તો બંને પર ક્લિક કરવાનું રહેશે. ટાઇટલમાં આપણે મિસ્ટર સિલેક્ટ કરીશું, છોકરી હોય તો મિસેસ સિલેક્ટ કરવાનું રહેશે. પછી સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર નેમ ને મધર નેમ લખવાનું રહેશે. એ લખ્યા પછી તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, જે મેલ ફિમેલ. પછી જન્મ તારીખ લખવાની રહેશે, તમારે મેરિડ છો કે અનમેરિડ એ લખવાનું રહેશે. પછી આપણે એસીબીસી પર ક્લિક કરીશું. પછી તમારે જાતિનો દાખલો અને નોન ક્રિમિનલની માહિતી ભરવાની રહેશે. અહીંયા તમારે એડ્રેસ લખવાનું રહેશે. એડ્રેસમાં પિનકોડ, તાલુકો બધું લખવાનું રહેશે. નીચે મોબાઈલ નંબર લખવાનું રહેશે. સાઈડમાં તમારે પરમાનન્ટ એડ્રેસ લખવાનું રહેશે. ઈમેલ આઈડી લખવાનું રહેશે તમારે. પછી આધાર કાર્ડ અને આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે. જો આધાર કાર્ડ ના હોય તમારી જોડે તો આ વોટર આઈડી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ આઈડી અને એનું નંબર લખવાનું રહેશે. જો રમતગમતમાં ગયેલા હોય તો એમાં યસ લખવાનું રહેશે. યસમાં લખ્યા પછી તમારે નીચે જેટલી રમત દેખાડે છે એ રમતનું સર્ટિફિકેટ ફરજિયાત જોઈશે. અહીંયા કમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. જો કોઈ સ્ત્રી વિધવા હોય તો યસ લખીને એનો વિધવા સર્ટિફિકેટ નંબર અને બધું લખવાનું રહેશે. જો ના હોય તો નો કરવાનું રહેશે. પછી તમે જો એક્સ સર્વિસમેન હો તો એમાં યસ લખીને એમાં જે માહિતી આપેલ છે એ ભરવાનું રહેશે. ત્રણેય લેંગ્વેજ પર તમારે રાઇટ કરવાનું રહેશે. નીચે એજ્યુકેશન ડિટેલમાં તમારે 12માં ડિટેલ ભરવાનું રહેશે. પહેલાં એમાં તમારે પર્સન્ટેજ, ક્લાસ, ઇન્સ્ટિટ્યૂટ નેમ, સ્ટેટ, પાસિંગ યર, નંબર ઓફ ટ્રાયલ્સ એન્ડ લાસ્ટ સીટ નંબર લખવાનું રહેશે. પછી નીચે તમારે જો પીએસઆઈમાં ફોર્મ ભરવું હોય તો એમાં ગ્રેજ્યુએશનનું ડિટેલ ભરવાનું રહેશે. ગ્રેજ્યુએશનમાં બીએ, બીકોમ કરેલું હોય એની માહિતી ભરવાની રહેશે. એનો પર્સન્ટેજ, એનો ક્લાસ, ઇન્સ્ટિટ્યૂટ નેમ, પાસિંગ યર ને લાસ્ટ સીટ નંબર. માસ્ટર જો કરેલું હોય તો એનું એજ્યુકેશન ભરવાનું રહેશે. જો તમારી જોડે એનસીસી કરેલું હોય તો એમાં યસ કરી અને એનો સર્ટિફિકેટ નંબર લખવાનો રહેશે. જો ના હોય તો નો પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે 12માં માર્કશીટ અપલોડ કરવાનું રહેશે. 12માં માર્કશીટ અપલોડ કર્યા પછી તમારે નીચે યસ પર ક્લિક કરી સેવ કરવાનું રહેશે. સેવ કર્યા પછી તમારે એપ્લિકેશન નંબર જનરેટ થાય. એપ્લિકેશન નંબર જનરેટ કોપી કરી પછી સાઈડમાં તમારે ઉપર ફોટો અને સહી અપલોડ કરવાનું ઓપ્શન આવશે. એ ફોટો અને સહી અપલોડ કરવાનો ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે તમારે. એના પર ક્લિક કર્યા પછી તમારે એપ્લિકેશન નંબર લખવાનો, જન્મ તારીખ લખવાની અને ઓકે પર ક્લિક કરવાનું રહેશે સાઈડમાં. એના પર ક્લિક કર્યા પછી તમારે ફોટો અને સહી અપલોડ કરવાનું રહેશે. ફોટો અને સહી 15 કેબીની હોવી જોઈએ. બંને અપલોડ કર્યા પછી ઉપર તમારે ઓકે પર ક્લિક કરવાનું રહેશે. ઓકે પર ક્લિક કર્યા પછી તમારે કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે. એ રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ લખ્યા પછી તમારે ઓકે પર ક્લિક કરવાનું રહેશે. ઓકે પર ક્લિક કરશો એટલે એની નીચે માહિતી આપવામાં આવશે. બધી માહિતીઓ જોઈ તમારે કન્ફર્મ કરી નીચે કન્ફર્મ એપ્લિકેશન લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી તમારે કન્ફર્મેશન નંબર જનરેટ થાય. કન્ફર્મેશન નંબર જનરેટ થયા પછી તમે જો જનરલમાં ફોર્મ ભરેલું હોય તો તમારે ફી ભરવાનું રહેશે. અને જો જનરલમાં ફોર્મ ના ભરેલું હોય તો પ્રિન્ટ એપ્લિકેશન કરવાનું રહેશે. અને જો જનરલમાં ફોર્મ ભરેલું હોય તો પે ફી ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા જાહેરાત નંબર સિલેક્ટ કરવાનો રહેશે. પછી કન્ફર્મેશન નંબર, તમારી જન્મ તારીખ લખવાની રહેશે. જન્મ તારીખ લખ્યા પછી તમારે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી લખવાનું રહેશે. પછી સબમિટ કરવાનું રહેશે. પછી યુપીઆઈથી તમે અહીંયા ફી ભરી અને એની પાવતી ડાઉનલોડ કરી શકશો. અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.